હળદર દરેક ભારતીય રસોડામાં હાજર હોય છે। તેનો ઉપયોગ ખોરાકનો સ્વાદ અને રંગ વધારવા માટે થાય છે। પરંતુ હિન્દુ ધર્મમાં હળદરનો ઉપયોગ પૂજા માટે પણ થાય છે। હળદરને ખૂબ જ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। પૂજા સિવાય લગ્નમાં પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે। આજે અમે તમને હળદરનો ઉપયોગ કરીને એક એવો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારું જીવન બદલી નાખશે। તમે બધા દરરોજ સ્નાન તો જરૂર કરતા હશો। જ્યારે પણ તમે સ્નાન કરો ત્યારે પાણીમાં એક ચપટી હળદર નાખો। તેનાથી તમારા જીવનની ઘણી બધી સમસ્યાઓ સમાપ્ત થઈ જશે। હળદરના પાણીથી સ્નાન કરવાથી તમારા જીવનમાંથી તમામ નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે। તેમાં રહેલા શુદ્ધિકરણ ગુણો તમારા મનને શુદ્ધ કરે છે। હળદરના પાણીથી નહાવાથી તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે। જ્યોતિષશાસ્ત્ર અનુસાર હળદરનો સંબંધ ગુરુ સાથે છે। તે આપણી કુંડળીમાં ગુરુને મજબૂત કરવાનું કામ કરે છે। પવિત્ર ગણાતી આ હળદર સૌભાગ્ય અને સંપત્તિ વધારવાનું કામ કરે છે। જો તમારી કુંડળીમાં ગુરુ નબળો હોય તો તમારે દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ। તેનાથી ગુરુ દોષ અને તેનાથી થતી સમસ્યાઓ દૂર થશે। ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે। હળદર તમારા શરીર અને મનને સકારાત્મક બનાવે છે અને તમારી કામ કરવાની ક્ષમતા વધારે છે। તેની સાથે જ તમારે પૈસાની તંગીનો સામનો પણ કરવો પડતો નથી। જો તમે લગ્નમાં અવરોધોનો સામનો કરી રહ્યા હો અથવા તમને તમારી પસંદનો જીવનસાથી ન મળી રહ્યો હોય તો તમારે દરરોજ હળદરના પાણીથી સ્નાન કરવું જોઈએ। જો તમે દરરોજ હળદરના પાણીથી સ્નાન કરી શકતા નથી તો દર ગુરુવારે અવશ્ય સ્નાન કરો। આ સિવાય ભગવાન શ્રી વિષ્ણુને હળદરનું તિલક કરો। આવું કરવાથી તમારા લગ્ન જલ્દી થઈ જશે। તેવી જ રીતે લગ્ન પહેલા વર અને વધુને હળદર લગાવવાથી તેઓ ખરાબ નજરથી સુરક્ષિત રહે છે। તે બંને લગ્નની વિધિ પહેલા સવારે હળદરના પાણીથી સ્નાન પણ કરી શકે છે। હળદરના પાણીથી સ્નાન કરવાના વૈજ્ઞાનિક ફાયદાઓ પણ છે। જેમ કે હળદરમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે, એટલે તેનાથી સ્નાન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે। પિમ્પલ્સ અને ચહેરાના ડાઘ પણ દૂર થાય છે। સાથે જ હળદર તમારા શરીર પર રહેલા કીટાણુઓને ખતમ કરવાનું પણ કામ કરે છે। તેનાથી વારંવાર બીમાર થવાની શક્યતાઓ પણ ઘટી જાય છે। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં।